નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. તાપી જિલ્લામાં બીજા દિવસે પણ મેઘમહેર, વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. તાપી જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. વ્યારા, વાલોડ, નિઝર અને સોંગઢ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતો અને નાગરિકોમાં ખુશી જોવા મળી હતી. સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીમાં વાલોડમાં 20 mm, વ્યારામાં 12 mm, ઉચ્છલમાં 4 mm, ઉકાઈમાં 3 mm અને સોંગઢમાં 1 mm વરસાદ નોંધાયો હતો. વરસાદથી ખેતીલાયક પરિસ્થિતિ સર્જાતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે. વોટ્સએપ પર અશ્લીલ મેસેજ મોકલી યુવતીની હેરાનગતિ, અજાણ્યા શખ્સ સામે પોલીસે ગુનો નોંધાયો. સોંગઢ તાલુકાના એક ગામની યુવતીના અજાણ્યા શખ્સે વોટ્સએપ મારફતે અશ્લીલ મેસેજ મોકલી સતત હેરાનગતિ કરી તેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સ સામે સાયબર ક્રાઇમ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ અને આરોપીની શોધખોળ હાથ ધરી છે. ડોલવણના નાયબ મામલતદાર ₹25,000ની લાંચ લેતા એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા. ડોલવણ તાલુકા સેવા સદનના મહેસૂલ વિભાગમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર પાર્થેશ કુમાર કટારા જમીનને જરાયતમાંથી બગાયતમાં તબદીલ કરવાની કાર્યવાહી માટે ફરિયાદી પાસેથી ₹25,000ની લાંચ માંગ્યા બાદ સ્વીકારતા એસીબી સુરત ગ્રામ્યની ટીમે ગોઠવાયેલા ટ્રેપમાં રંગે હાથે ઝડપાઈ ગયા હતા. આરોપી વિરુદ્ધ ગુનો નોંધી એસીબી દ્વારા વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નિઝર તાલુકામાં સ્ટોક માર્કેટમાં ડબલ નફાની લાલચ આપી ₹17,500ની ઓનલાઈન છેતરપિંડી. નિઝર તાલુકાના નેવાડા ગામના હિતિન પાડવી સાથે સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાથી રૂપિયા ડબલ થશે તેવી લાલચ આપી ₹17,500ની ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી છે. અજાણ્યા શખ્સે અલગ અલગ તારીખે સ્કેનર મારફતે પોતાના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ સહિત વધુ તપાસ હાથ ધરી છે. વાલોડ તાલુકાના બુહારી ગામના ઉપસરપંચ અને તેમના પિતાની એટ્રોસિટી કેસમાં અટકાયત કરાઈ. વાલોડ તાલુકાના બુહારી ગામના ઉપસરપંચ સુરત દેસાઈ અને તેમના પિતા સત્યજીત દેસાઈ વિરુદ્ધ એપ્રિલ માસમાં નોંધાયેલી એટ્રોસિટી ફરિયાદમાં કાર્યવાહી કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન તાપી જિલ્લામાં ભાજપ મહામંત્રી અમિત પટેલને જાહેરમાં અપશબ્દો અને ગાળો આપ્યાની ફરિયાદના આધારે ગુનો નોંધાયો હતો. ગુનો સાબિત થતાં ST/SC સેલ દ્વારા બંનેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વ્યારાના ચાપાવાડી પાસે ટેમ્પો અને બાઇક વચ્ચે અકસ્માત, બાઇક ચાલકનું મોત, 1 ઇજાગ્રસ્ત. વ્યારાના ચાપાવાડી ચોકડી નજીક પિકઅપ ટેમ્પો અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા બાઇક ચાલક નિલેશ ચૌધરીનું સારવાર દરમિયાન સુરત હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. જ્યારે બાઇક પર સવાર શંકરભાઈ ચૌધરી ઇજાગ્રસ્ત થતાં વ્યારા રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાના પગલે પોલીસે પિકઅપ ટેમ્પાના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તાપી જિલ્લાના ખેડૂતોએ નેશનલ હાઈવે 56ના વળતરમાં વધારો કરવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરાઈ. તાપી જિલ્લાના ખેડૂતો દ્વારા નેશનલ હાઈવે 56 માટે સંપાદિત થયેલી જમીનના વળતર મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. ખેડૂતોનો આક્ષેપ છે કે 2011ની જંત્રીના આધારે મૂલ્યાંકન કરી બજાર કિંમત કરતાં ઘણું ઓછું વળતર ચૂકવવામાં આવ્યું છે. ખેડૂતો દ્વારા બજાર ભાવ મુજબ યોગ્ય વળતર ચૂકવવાની માંગ સાથે અલગ અલગ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે. કાકરાપાર પોલીસે 15 ભેંસ સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા. ₹9 લાખનો મુદ્દામાલ જપ્ત. કાકરાપાર પોલીસને વાહન ચેકિંગ દરમિયાન રામપુરા ગામ નજીક હનુમાન મંદિર પાસેથી ગેરકાયદેસર રીતે 15 ભેંસોને હેરાફેરી કરતા મોહમ્મદ હુસેન, યાકુબભાઈ મલેક અને ઉમેન જહાંગીર મુલતાનીને ઝડપી પાડ્યા છે. પોલીસે 15 ભેંસો અને એક આઈસર ટેમ્પો મળી કુલ ₹9 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે સલીમ દિવાન નામના એક શખ્સને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર.
જય હિન્દ, જય ભારત.